રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વરની કથાના પ્રથમ દિવસે વિવાદ સર્જાયો। બાગેશ્વર બાબાએ લવ જેહાદ અગ્નિ પરીક્ષા સહિતને લઈને નિવેદન આપ્યા। કથાના પ્રથમ દિવસે બાબાએ કહ્યું, જેટલો વિરોધ મારો થઈ રહ્યો છે તેટલો લવ જેહાદનો થયો હોત તો ધર્માંતરણ ન થાત। जितना हिंदू होकर हिंदू हमारा विरोध कर रहे, काश उतना यदि लव जिहाद करने वालों का विरोध किया होता तो भारत में धर्मांतरण न होता। એટલું જ નહીં, તેમણે કહ્યું કે અહીં આવ્યા બાદ મારા ગુરુએ કહ્યું જેટલી પરીક્ષા તારી થઈ રહી છે તેટલી પરીક્ષા માતા સીતાની પણ નથી થઈ। यहाँ आने के बाद हमारे गुरु सन्यासी बाबा ने कहा, बेटा जितनी परीक्षा तुम ले रहे थी तो सीता माता की नहीं। આ સાથે બાબા બાગેશ્વરી કથા અને દિવ્ય દરબારને લઈને જાહેરાત કરતા કહ્યું, 2 દિવસ કથા રહેશે અને અંતિમ દિવસે દરબાર યોજવામાં આવશે। તેમણે કહ્યું, મારો ઉદ્દેશ્ય અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી, હિન્દુઓની મદદ કરવાનો હેતુ છે। મહત્વનું છે કે દિવ્ય દરબારને લઈને વિજ્ઞાન જાથા અને સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયાએ વિરોધ કર્યો હતો। પરસોત્તમ પીપળિયાએ આ દરબારને પ્રેત દરબાર ગણાવી અંધશ્રદ્ધા ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો। વિરોધ વચ્ચે હવે એક દિવસ ફક્ત દરબારની જાહેરાત કરાઈ છે, ત્યારે દરબારના આયોજન પર સૌની નજર ટકેલી છે। आज की चर्चा को प्रारंभ करने के पहले हम आपको एक सूचना दे दें। 3 दिवसीय आयोजन में आज और कल 2 दिन कथा। पहले हमने सोचा था कि थोड़ा दरबार और थोड़ा कथा, लेकिन आने के बाद हमने ऐसा सोचा अब 1 दिन की कथा कैंसिल करके दरबार ही लगाना चाहिए। इसलिए आज और कल कथा, परसों कोई कथा नहीं, केवल दरबार। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત રશિયા સંબંધોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે ભારત એક સંપ્રભુ અને શક્તિશાળી રાષ્ટ્ર છે, જે પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે નિર્ણય લે છે। તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત કોઈ પણ બાહ્ય દબાણને આધારે નહીં, પરંતુ પોતાની જરૂરિયાતો અને વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડે છે। પુતિને સ્પષ્ટ કર્યું કે પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો કે રાજકીય દબાણ ભારત અને રશિયા વચ્ચેના લાંબા સમયથી ચાલતા મજબૂત સંબંધોને અસર કરી શકશે નહીં। તેમણે ભારતને રશિયાનો વિશ્વસનીય અને મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવતા કહ્યું કે બંને દેશો વચ્ચે રક્ષા, ઉર્જા, વેપાર, ટેકનોલોજી અને રોકાણ જેવા ક્ષેત્રોમાં સહયોગ સતત વિસ્તરી રહ્યો છે। India always acts as a sovereign country, and under the leadership of Prime Minister Modi, any potential threats of sanctions would boomerang immediately. And I know that for sure we've been in close talks with Prime Minister Modi for a long while. India is a sovereign country and it is free to choose those products that they consider to be up to date and most applicable for them. And અમદાવાદથી સમાચાર, મોટેરા ગામમાં આજે ડિમોલેશનની કામગીરી। આસારામ આશ્રમ નજીક ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે। અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાશે। 1 એસીપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ અને 103 પોલીસ કર્મચારી સહિત 130 જેટલો સ્ટાફ બંદોબસ્તમાં રહેશે। આસારામ આશ્રમ નજીક જે દબાણો હતા તેને દૂર કરવા માટે અહીં સ્થાનિક તંત્રની ટીમ પહોંચી છે। મોટેરા ગામમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે બાદ અહીં જે રહેતા સ્થાનિકો છે તેમના ચહેરા ગમગીન છે। જે મહિલાઓ છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે। આખરી તંત્ર અત્યારે કેમ જાગ્યું છે તેવા અનેક પ્રશ્ન પણ થઈ રહ્યા છે। અમે કીધું કે અમને પ્લોટના બદલામાં પ્લોટ આપો, બાંધકામનો ખર્ચો આપો, પણ સરકાર એવું કહે છે અને અધિકારી એવું કહે છે કે તમને સ્લમ એરિયામાં જે મકાન હોય ને ફ્લેટ, એવા ફ્લેટ આપીશું જે રહેવા લાયક નથી। દાદાની પેઢીઓથી આ જૂનું ગામતળ છે। જૂનું ગામતળ તમને પણ ખ્યાલ હશે કે કોઈ દાડો જૂનું ગામતળ ના હટે, બરોબર છે। ઇન્દિરા આવાસ યોજના હેઠળ ખેત મજૂરો જે હતા એ બધાને આ પ્લોટ 50 વર્ષના કાયદેસરના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, બરોબર છે। એના જે હવે એ ટાઈમે થોડું બાંધકામ વધારાનું કર્યું હશે, મેં ના નથી પાડતા, પણ કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે એ લોકોએ અમને નોટિસ આપવી પડે કે ભાઈ 50 વારની ઉપરનું જે બાંધકામ છે એ તમે અમે માપી આપીએ છીએ અને તમે તોડી નાખો, નહીં તો અમે પછી બુલડોઝર લઈને આવીશું। એની કોઈ પ્રક્રિયા આ લોકોએ કરી નથી।
જે અમારું જૂનું ગામથલ છે 60 વર્ષથી અમે રહીએ છીએ. અમારા જે ઇન્દિરા આવેલા પ્લોટો છે માપણી કરેલા છે કલેક્ટરને, અમે પૈસા ચૂકવીને અમે લીધું છે. અમે હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે 15x5 રૂપિયાના લીગલી માલિક છે આ લોકો, અમને તમે ખસેડી નહીં શકો. મ્યુનિસિપલ કોર્પોરેશન 1.5 વર્ષથી દબંગગીરી દાદાગીરી છે, અમને પરેશાન કરે છે અને 6-8 મહિનાથી પાણીનું પાઇપ કાપીને અને લઈ ગયા અને અમે 1 કિલોમીટરથી પાણી ઉપાડી લાવીએ છીએ. અત્યારે ફૂલ ગરમી 44-45 ડિગ્રીની ગરમીમાં 1 કિલોમીટર પાણીથી ઉપાડી લાવીએ છીએ. ભાઈ હું શું કહું, મને કશું ખબર નહીં પડતી. આખી જિંદગીની કમાણી દાવ પર લાગી. અમે જે ઘરમાં પૈસા નાખ્યા, જે ઘર આપણે એટલી મહેનતથી બનાવ્યું, હવે એ ઘર આ લોકો જીસીબી લઈને ખાલી કાલ સાંજે જ પોલીસ વાળા આયા કે તમારું ઘર અમે કાલે તોડવા આવવાના છે. આ કયા જાતનો રૂલ્સ છે મને કશું ખબર નહીં પડતી. મારો છોકરો છે 6 વર્ષનો, હવે આવડી તાપમાં હું કેને ક્યાં લઈને ફરું. ટોટલ લગભગ 22 થી 37 જેટલા મકાનો છે કે જેમનું ડિમોલિશન કરવાનું છે. તો એ મકાનો પાડવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 1 ડીવાયએસપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ અને કુલ 130 જેટલા માણસો જે છે એમને ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, પ્રિઝન વાન બધી જ તકેદારી રાખવામાં આવી છે અને જે ઓક્યુપન્ટ્સ છે એમને પૂરતો સમય આપવામાં આવ્યો છે કે એ લોકોને જો સ્વેચ્છાએ ખાલી કરવું હોય તો સ્વેચ્છાએ ખાલી કરે અને જો તાત્કાલિક કોઈ વ્યવસ્થા થાય એમ ના હોય તો એમને મજૂરો અને જે ટ્રકો એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે એમને સામાન ફેરવવો હોય તો વાહનો, મજૂરો એ ફેરવવામાં પણ મદદ કરે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદના મોટેરા ગામમાં ગામતળમાં આવેલા કેટલાક જે મકાનો છે તે મકાનો ડિમોલેશન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે તે પહોંચી છે. સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. પરંતુ આ ઘટનાને લઈને સ્થાનિકો છે તેઓની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમના જે મકાનો છે તે મકાનો ગેરકાયદેસર ન હોવાનું તેઓ કહી રહ્યા છે. આપ સાહેબ શું કહેશો, આપ કોર્પોરેશનમાંથી જો કેટલા એકમો તોડી પાડવામાં આવશે અને કઈ રીતના બાંધકામો અહીંયા જોવા મળી રહ્યા છે? 50 કિલોમીટર કરતાં વધારે જે બાંધકામ છે એનું આજે અમલીકરણ હાથ પર લીધેલું છે નામદાર હાઈકોર્ટના જજમેન્ટ અનુસાર. અચ્છા, કયા પ્રકારના ગેરકાયદેસર બાંધકામો જોવા મળી રહ્યા છે? રેસિડેન્શિયલ પ્રકારનું છે, જે મૂળ સણદ ઉપરાંત જે વધારાનું બાંધકામ થયેલું છે એના પૂરતો જ અમલ છે આજે. સાહેબ, આ તમામ મકાનો તોડી પાડવામાં આવશે કે જે ગેરકાયદેસર વધારાનું બાંધકામ કર્યું છે તે તોડવામાં આવશે? ફક્ત વધારાનું જે બાંધકામ છે એટલા પૂરતો જ અમલ કરવામાં આવે છે. સ્થાનિક લોકોની રજૂઆત શું આપને મળી છે? એમનો વિરોધ છે, પણ જે કાયદાથી વિરુદ્ધ જે બાંધકામ કરેલું છે એનું અમલીકરણ આજે હાથ પર લીધેલું છે. સાહેબ, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કોઈને કરી આપી છે? તમામને ઓફર ખુલ્લી જ છે. તમામને આવાસ તૈયાર ના થાય ત્યાં સુધી દર મહિને ભાડું આપવાની યોજના બી છે, એની બી ચર્ચા વાટાઘાટો બધી જ કરી છે, પણ એમની અપેક્ષાઓ વધારે છે. પ્લસ જ્યાં સુધી મકાન તૈયાર ના થાય ત્યાં સુધી ટેમ્પરરી ધોરણે કોર્પોરેશને તૈયાર આવાસમાં ફાળવવા માટેની બી સંમતિ બતાવી છે, પણ છતાં એમને એ મંજૂર નથી. તો ખાસ કરીને આપ જોઈ શકો છો હાલમાં જે સ્થાનિકો છે તેઓનો વિરોધ અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. અને મહત્ત્વની બાબત તો એ છે કે હવે કોર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમ પણ અહીં આવી પહોંચી છે અને તેઓનું કહેવું છે કે તેઓને ઘણા સમય પહેલાં નોટિસ મળી હતી, પરંતુ ગઈકાલે સાંજે પોલીસની ટીમ આવી હતી અને તેઓને તેમના મકાનો છે ગેરકાયદેસર જે બાંધકામો છે તે તોડી પાડવા માટેની જાણ કરવામાં આવી હતી. હવે આ તમામ જે સ્થાનિકો છે તે પોતે ન્યાયની માંગણી કરી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમારું આખું ઘર પડી જાય સાહેબ, અમે છોકરા વેરા લઈને ક્યાં જઈએ? એમને એમને સમજાવો. એટલે જે કમિશનર છે, જે બી એસપી, ડીએસપી જે બી છે એમને તો ખબર પડવી જોઈએ ને સર. એ તો એવું કરી શકે ને, એ તો કહી શકે ને કે એમને માફી આપી દો. અને ગવર્મેન્ટ નો કાયદો બી એવો જ છે કે તમે પહેલા એમને માફી આપો, એ જાતિ ખાલી ના કરે પછી તમે તોડવા. સર અમે રાતે કહીને ગયા છે, આ લોકો રાતે કહીને ગયા છે કે અમે સવારમાં તોડવા આવીશું. નોટિસ તો જોઈએ કે ના જોઈએ? દિલ્હીના અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી છે. તંત્રએ શહેરમાં ફાયર સેફટી અંગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ફાયર સેફટીમાં ખામી બદલ 37 હોટેલ અને રેસ્ટોરન્ટ્સને નોટિસ ફટકારવામાં આવી છે. ચેકિંગ દરમિયાન ફાયર ફાઇટિંગ, ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર એનઓસીની તપાસ કરાઈ હતી. આ કાર્યવાહીમાં સૌથી વધુ 12 નોટિસ સાઉથ ઝોનમાં આપવામાં આવી છે, જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 9, વેસ્ટમાં 6, નોર્થ વેસ્ટમાં 5 અને સાઉથ વેસ્ટ ઝોનમાં 4 હોટેલને નોટિસ અપાઈ છે. દિલ્હીમાં જે અગ્નિકાંડ સામે આવ્યો હતો, 21 લોકોના મોત થયા હતા. તેમાં 5 જે છે રૂમ તેને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેની સામે
21 થી 25 રૂમ તૈયાર કરી લેવામાં આવ્યા હતા અને તે ગેરકાયદેસર હોટેલમાં કઈ રીતે આગ લાગી, લોકો ભૂંજાઈ ગયા, જીવતા ભૂંજાઈ ગયા. તે બાદ એએમસી એક્શનમાં આવ્યું છે. 37 જેટલા એકમો સામે નોટિસ ફટકારવામાં આવી છે. ફાયરને લઈને જે પણ સમસ્યાઓ છે, જે ખામી છે તેને લઈને. રાજકોટ મનપામાં વહીવટી સ્તરે મોટો ફેરફાર જોવા મળ્યો છે. મેયર નેહલ શુક્લના દાવ બાદ મનપાના સેક્રેટરી પદ પર રહેલા ધવલ જેસડિયાને હટાવવામાં આવ્યા છે અને પૂર્વ સેક્રેટરી ડોક્ટર હરીશ રૂપારેલિયાને ફરીથી પદ પર નિયુક્ત કરાયા છે. અગાઉ શાસન બદલાતા રૂપારેલિયાને હટાવીને જેસડિયાની નિમણૂક કરવામાં આવી હતી. ખાસ નોંધનીય છે કે ધવલ જેસડિયાએ વર્ષ 2026માં 3 જનરલ બોર્ડમાં ગેરહાજરીના કારણે મેયર નેહલ શુક્લને બરતરફ કરવાની નોટિસ પાઠવી હતી, જે બાદ હવે રાજકીય અને વહીવટી સમીકરણોમાં ફરી બદલાવ આવ્યો છે. વલસાડના ઉદવાડા જૂના ફાટક પાસેની ઘટના. જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ પડતા શાકભાજી વેચનારામાંથી 3 વ્યક્તિ દબાયા. એકની હાલત ગંભીર થતા હોસ્પિટલ ખાતે ખસેડાયા. જૂનું મકાન ઘણા સમયથી જર્જરિત હોવા છતાં તેની સામે કોઈ જ સમારકામ નહોતું કરવામાં આવતું, જે બાદ હવે આ દુર્ઘટના બની છે. જામનગરથી સમાચાર. વોટર પાર્કમાં ડૂબી જવાથી બાળકનું મોત નીપજ્યું. 7 વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત થયું. હર્ષ કિરીટ પરમાર નામના બાળકનું ડૂબી જતા મોત. વાલસોયા દીકરાનું મોત થતા પરિવારમાં આક્રંદ. બાળકના મૃતદેહને પીએમ માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તમામ માતા પિતા સાવધાન કે જેઓ પોતાના બાળકોને લઈને વોટર પાર્ક જતા હોય છે. આ ઘટના ખરેખર લાલબત્તી સમાન છે કે જ્યાં એક બાળકનું મોત થયું છે. આ 7 વર્ષનું બાળક જે વોટર પાર્કમાં મજા માણવા માટે પરિવાર સાથે ગયું હશે, પરંતુ તેને મોત મળ્યું. અત્યારે પરિવારમાં આક્રંદ, ગમગીની. વોટર પાર્કમાં ડૂબી જવાના કારણે બાળકનું મોત નીપજ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી એક યુવક સાથે અંદાજે 95 લાખની મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ સસ્તામાં સોનું ખરીદી ઊંચા ભાવે વેચીને ટૂંક સમયમાં નફો આપવાની લાલચ આપી હતી અને વિશ્વાસમાં લઈ રોકડ રકમ મેળવી લીધી હતી. બાદમાં યુવકને નકલી સોનાના બિસ્કિટ આપીને ઠગાઈ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ થાન પોલીસે તપાસ કરી અને એક શખ્સની ધરપકડ કરી. વધુ પૂછપરછ પણ શરૂ કરાઈ છે, જ્યારે અન્ય 3 આરોપીઓ હાલ ફરાર છે. પોલીસ દ્વારા સમગ્ર ઠગાઈ રેકેટ પાછળના નેટવર્કની પણ તપાસ શરૂ કરાઈ છે. ઉત્તર પ્રદેશના લખનૌના ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અંદાજે 10.39 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. બેંકોકથી મસ્કત મારફતે લખનૌ પહોંચેલા એક મુસાફર પર શંકા જતા ગ્રીન ચેનલ ખાતે તેની તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી 13 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. તપાસમાં પેકેટ્સમાંથી કુલ 10.397 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. કસ્ટમ વિભાગે આરોપીની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ આ ડ્રગ્સ તસ્કરી પાછળ સંકળાયેલા નેટવર્કની તપાસ શરૂ કરાઈ છે. રાજકોટ જેતપુર જૂનાગઢ હાઈવે પર પીજીવીસીએલ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જેતપુર પીજીવીસીએલ ગ્રામ્ય પેટા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી એક સપાટા બંધ કાર્યવાહીમાં જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલા ગલગલિયા ઢાબામાંથી 1.5 કરોડ રૂપિયાની માતબર વીજ ચોરી પકડી પાડવામાં આવી. આ મેગા ઓપરેશનને પગલે પંથકના અન્ય વીજ ચોરોમાં ભારે ફફડાટ જોવા મળ્યો. જેતપુર લેબોરેટરી ખાતે કરતા તેમાં ગેરરીતિ જણાઈ આવતા સદર ગેરરીતિ સબબ ગ્રાહકને 50,53,456નું પુરવણી બિલ આપવામાં આવેલ છે અને જે પુરવણી બિલ સબબ નિયમ મુજબ સદર કનેક્શન તારીખ 3/6/2026ના રોજ પેટા વિભાગ દ્વારા ડિસ્કનેક્ટ